ઝુંડ ગંધર્વ થયો અને ગજેન્દ્રને ભગવાને પાર્ષદ બનાવીને એને મુક્તિ આપી. કમળનું પુષ્પ અર્પણ કર્યું અને મુક્તિ આપી. જુઓ તમે, આ કરુણા સાગર છે. પાંચમા અને છઠ્ઠા મન્વંતરની કથામાં રેવત અને ચાક્ષુષ મન્વંતરનું વર્ણન બતાવ્યું ભાગવતકારે, અને એમાં સાગરના મંથનની વાત આવી. ભગવાને મનમાં વિચાર કર્યો, સાગરમાં અનેક પ્રકારના રત્નો પડ્યા છે, પણ કોઈને કામના નથી. દરિયો આખો ખારો, નો એનું પાણી પણ પીવાય કે ન બીજા ઉપયોગમાં આવે. એટલે બૃહસ્પતિ ગુરુ મહારાજ અને અસુરોના ગુરુ શુક્રાચાર્યને બોલાવ્યા સંધિ કરવા માટે. ભગવાન સમાધાની બને છે. પંચમા તો બે દેવતાઓએ આવીને એમ વાત કરી કે ભાઈ અમને બોલાવવાનું પ્રયોજન. બૃહસ્પતિ ગુરુ મહારાજે એમ કીધું કે આજે અમાહ ને પૂનમ ભેગા કર્યા ઠાકોરજી, જે કોઈ દી થાય નહીં, પ્રકાશમાં કોઈ દી અંધારું રહે નહીં. એટલે ભગવાને કીધું, જુઓ, બે ગુરુજનોને બોલાવવાનું એક કારણ છે કે મારે સાગરનું મંથન કરવું છે. બે ગુરુ હસવા લાગ્યા કે પ્રભુ દરિયાને વલોવો છે? બોલે હા, એમાં કેટલાય રત્નો પડ્યા છે, એટલે એને આપણે દરિયાને રત્નાગર કહીએ છીએ. પણ પ્રભુ એ શક્ય છે કે તમે બે ગુરુ મહારાજ બ્રાહ્મણો સંમતિ આપે એટલે બધું સંમત છે, તમારી સંમતિ જોઈએ. એટલે બંને ગુરુજીએ કીધું કે અમારી સંમતિ છે. એટલે ભગવાને કીધું કે મેરુ પર્વત છે એ બહુ ફરિયાદ કરે છે આજકાલ કે મારા ઉપર કોઈ સાધુ સંતો ભક્તો આવતા નથી, કોઈ અનુષ્ઠાન ઉપાસના કરતા નથી, હું ખાલી પથ્થર એટલે જળવત માણસ બની ગયો છું, મારામાં હવે બીજી કોઈ ચેતના રહી નથી. એના કરતા તો રેવતાચલ પર્વત છે ગુર્જર પ્રદેશમાં, જેને આપણે ગિરનાર કહીએ છીએ, એ સિદ્ધ ભૂમિ છે. લોકો જ્યાં જઈને તપશ્ચર્યા કરે છે, લોકો હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરે છે, સુમેરુની અંદર જઈને લોકો તપશ્ચર્યા કરે છે. એટલે ભગવાને કીધું કે એને હું અહીંયા સ્થાપિત કરીશ. મેરુ પર્વતને લાવીને પરમાત્મા સ્થાપિત કરે છે. પર્વત તો સહજ રીતે બુડવા લાગે એટલે ભગવાને કુર્મ અવતાર ધારણ કર્યો. બોલે કુર્મ મહારાજ કી જય. આપણે માટે થઈ કાચબો બન્યા. બોલો, કાચબાની પીઠ મજબૂત હોય, પરમાત્મા નીચે છે અને એની પીઠની ઉપર મેરુને પ્રસ્થાપિત કર્યો છે. હવે એને હલાવવાના માટે નેત્રા જોઈ ને, મેરુને કોણ હલાવી શકે? એટલે નવકુળ નાગની વસ્તી છે આપણે ત્યાં. નાગોની કેટલી વસ્તી છે? 9 કુળ નાગ. અને એમાં વાસુકીનું કુળ બહુ ઉજ્જવળ છે. એને ભગવાનને કીધું કે અમારા જેવી સેવા અમને સોંપજો. અમે નાગ એટલે ખાલી ફેણ મારીને કરડીએ એ નથી, નાગ વંશ હતા કાંતિભાઈ. એ ખાલી સર્પ નહીં, એનો મોનોગ્રામ સર્પ હતો. ઈ ધારે ત્યારે સર્પના રૂપ લઈ અને દુશ્મનાવટ પૂરી કરી શકતા હતા, બાકી તો હતા મનુષ્યો. એને નાગ વંશ કહેવામાં આવે છે. એના નેત્રા બનાવ્યા. દરિયાની ગોળી મેરુ પર્વતને પ્રસ્થાપિત કર્યો. હવે એને ખેંચવા માટે એક બાપના દીકરાઓને બોલાવ્યા. અને એ કોણ છે ખબર? દેવો અને દાનવો. કેમ એક બાપના દીકરા? કશ્યપ મહારાજના આ બે સંતાનો છે. કશ્યપને 2 પત્ની છે, દિતિ અને અદિતિ. અદિતિના દેવતાઓ, દિતિના દૈત્યો. પણ જિંદગી આખી નો ભળ્યું, ઊભું નો ભળ્યું ને. એક મગની 2 ફાટ છે. પણ ભગવાનની અપાર બુદ્ધિનું દર્શન અહીંયા દેખાય છે ઠાકોરજીની, કે જેનું કામ તમારે લેવું હોય એના મોવડી માણસનો તમે કોન્ટેક્ટ કરો
એટલે તમારું કામ થઈ જાય. અસરોનું કામ હોય તો ઘરોઘર કાંઈ એને આમંત્રણ દેવા ન જવાય તો આડા હાલે, પણ એના ગુરુને પકડી લીધા ભગવાને, એટલે ગુરુ આદેશ કરે એટલે પછી આખું સૈન્ય એની પાછળ હાલે. સેનાપતિ સજ્જ હોય તો સૈન્ય એની પાછળ હાલે. અને દેવતાઓ તો કેટલા બધા, ઇન્દ્રથી લઈ 10 દિક્પાલો, વરુણ, યમ, કુબેર, આ બધાને આમંત્રણ આપવા જાવ તો કે હું બીજી નથી, હું ટાઈમમાં આ રીતે બહાર છું, બીજી છું, મને અનુકૂળતા નથી. એટલે ભગવાને ગુરુ બૃહસ્પતિ મહારાજનો કોન્ટેક્ટ કર્યો કે તમારા સૈન્યની જરૂર છે. એને કીધું આવી જશો. એ આવ્યા. દેવતાઓને ભગવાને મોઢા તરફ રાખ્યા છે. દેવતાઓએ કીધું કે પ્રભુ, સર્પના મકોડા તૂટે, એના મોઢામાંથી વિષ નીકળે, એટલે અમને અહીં રહેવા દો, અમને પૂછડા તરફ જવા દો. ભગવાને કીધું એવું જ થશે, પણ આપણે તો કામ આ લોકોની પાસેથી લેવું છે, એને મોઢે કહેવા દો. સાગરના મંથનની વાત આવી, દગો 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 એવું લોકો બોલવા લાગ્યા. ભગવાને કીધું શેનો દગો ભાઈ? કે સર્પનું મોઢું પવિત્ર હોય અને દેવતાઓ તમને વાલા એટલે ત્યાં રાખ્યા, અને એનું પૂછડું અપવિત્ર હોય એટલે અમને પૂછડા તરફ રાખ્યા. ભગવાને દેવતાઓને કીધું કે તમે પૂછડા તરફ આવતા રહ્યો અને આને લાભ લેવા દો. અસુરોને તો ઈ ફાવે. નશો કરતા હોય ને જે લોકો, એને માવાની સુગંધ, બીડીના ધુવાડા અસર ન કરે, કારણ કે એનામાં નારકોટી ભળી ગઈ હોય ને. એ આપણને ન ભાવે, બાજુમાં હોય તો એમ થાય કે ઉભા થઈને, અથવા તો આપણે ઉભા થઈ જાય, ઓને તો લેર આવે. અને આ તો બધા વિષ પીનારા છે, વ્યસની લોકો. એટલે સર્પના મોઢામાંથી જે વિષ નીકળતું હતું તો એને તો ઓર આનંદ આવતો. અને સાગરનું મંથન થયું. એને માટે તાનસેનનું એક સુંદર પદ છે, સુંદર એક ભજન છે, રાગ ભોપાલીમાં. ભગવાનની સાહેબી કેવી છે. ધન તોરી સાયબી દાતા. એક મુસ્લિમ ભક્ત લખે છે પદ, ધન તોરી સાયબી તું સાહેબ મેરો સચ્ચો સાઈ. ધન તોરી સાયબી રે, ધન તોરી ધન તોરી સાયબી રે, ધન તોરી સાયબી. ધન તોરી સાયબી દાતા, ધન તોરી સાયબી રે, સાહેબ મેરો સચ્ચો સાઈ. ધન તોરી સાયબી રે, ધન તોરી સાયબી. ધન તોરી સાયબી રે, ધન તોરી સાયબી. કેવી સાહેબી? સાહેબીનો અર્થ થાય છે લીલા. મેરુ કોરવાયો કીનો ગોળી દરિયા મૂકી રે. મેરુ કોરવાયો કીનો ગોળી દરિયા મૂકે. નાગના તો નેત્રા કીના, કૈસી સંપત શ્યામ કી રે. ધન તોરી સાયબી. ધન તોરી સાયબી રે, ધન તોરી સાયબી. કાંતિભાઈ, કેટલા ટાઈમે આ ત્રિપુટી ભેગી થઈ? અદ્ભુત આ ભજન છે. ધરતી કો ગાલી ચોકીનો, રાવટી આસમાન
संपत की ना कैसी संपत शाम की रे संतोरी धन तोरी साहिबी रे धन तोरी राम राम किसी को बिना हाथी घोड़ा किसी को बिनी सायबी किसी को बिना हाथे घोड़ा किसी को देरी पालखे किसी को अमीरी दीनी किसी को कंगाल की रे संतोरी सायबी धन तोरी साहिबी रे धन तोरी साहिबी किसी को बिना हाथी घोड़ा પોતાને ખબર ન હોય કે મારી પાસે કેટલા પૈસા છે ઠાકોરજી કૃપા કરે એટલે આ રીતે આપી દી કે પૈસા તમારા તમે ગણી ન શકો ઈ મહેરબાની किसी को दीनी पालखी राजा महाराजा मोटा माणसो शॉर्टकट रस्ते जવું ત્યારે પાલખીમાં બેસી અને જંગલોમાંથી નીકળતા હતા ચાર માણસો એમાં જોડાયેલા હોય किसी को अमीरी दीनी अमीरात कोईनु જોઈને રાજી થાય હો હા એને અમીર માણસ કહેવાય અમારે કાંતિભાઈ બેઠા છે એ મારા મુરબ્બી ભાઈ છે અમારે એવો ઈ ફળિયારે સ્નેહ છે ઈ ઘણીવાર એમ કે મેં કીધું કાંતિભાઈ ભગવાનનો સાક્ષાત્કાર થાય હરિબાપાની દયાથી તો તમે માગો શું એકવાર મેં સવાલ કરેલો એમને બહુ સરસ જવાબ દીધો ઈ કે હું એમ કહું કે તે મને ઘણું દીધું છે હવે નો હોય એને દેવા જા એને પરમાત્મા પ્રસન્ન થાય અને એની ઉપર આવા મહાપુરુષોની કૃપા થાય કહે ગુની તાન સે बंदगी तोरे नाम की कहे गुनी तान से बंदगी तोरे नाम के आ दिन उजा मेरा दया करना हम पर कंगाल की रे धन तोरी साहिबी रे धन तोरी साहिबी राम राम धन तोरी साहिबी रे धन तोरी साहिबी धन तोरी साहिबी रे धन तोरी साहिबी धन तोरी साहिबी धन तोरी साहिबी रे धन तोरी साहिबी 14 રત્નો સાગરમાંથી નીકળ્યા વ્યાસ ભગવાન લખે છે એને માટે ક્યાં ક્યાં એ રત્નો બધા હતા સાંભળો लक्ष्मी कौस्तुभ पारिजात कसुरा धनवंतरी चंद्रमा गावो काम दुदा सुरेश्वर गजो रंबादि देवांगना अश्व सप्तम को हरिधनु शंखो विषम चांबुजे रत्नादि चतुर्दशम प्रतिदिनम कुर्वन्तु नो मंगलम लक्ष्मीजी निकला लक्ष्मीजी सागर सुता छे हो दरियाना दीकरी छे वैजयंती माला लई
આમ ડોકથી લઈને પગ સુધી લટકતી હોય અને એમાં એની મેળે ખુશ્બુ આવતી હોય, એને વૈજયંતી માલા કહેવાય છે. રણ મેદાનમાં જે શૂરવીરો યુદ્ધ કરી અને વિજય પ્રાપ્ત કરીને જ્યારે આવે અને ત્યારે એને આ માળા પહેરાવવામાં આવતી હતી, ત્યારે એને વૈજયંતી માલા કહેવાતી હતી. ઠાકોરજી તો કાયમી અહર્નિશ ધારણ કરે છે. લક્ષ્મીજી આવ્યા, એને બધું જોયું અને મનમાં એને વિચાર કર્યો કે આહા, આમાં કોને વરમાળા પહેરાવું. પાણીનો નિયમ છે, વૈષ્ણવો જેટલું ઉપર ચડાવો એટલું ફોર્સથી નીચે વહે. અને એ રીતે લક્ષ્મીજી જોયું, ઠાકોરજીને વચ્ચે બેઠેલા જોયા, જઈ અને ગળામાં એમણે વરમાળા પહેરાવી છે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. કૌસ્તુભ મણિ નીકળ્યો. આ એ મણિ છે આ દેશનો. એનું બીજું નામ છે કોહિનૂર હીરો. કોહિનૂર બે ન હોય, એક જ હોય. બ્રિટિશરો લઈ ગયા અને એના બે ટુકડા કર્યા. રાણી એલિઝાબેથના તાજ ઉપર, મુગુટ ઉપર અડધો ટુકડો લગાવેલો, અડધો ટુકડો બ્રિટનમાં હાલમાં એના મ્યુઝિયમમાં સચવાયેલો છે. પણ હવે આપણા દેશમાં આશાનું કિરણ ઉગ્યું છે, એટલે આપણે માનીએ કે વહેલી તકે હીરો આપણને મળે, ભવાની તલવાર પાછી મળે, અકબર બાદશાહનું મયુરાસન આપણને પાછું મળે, એ આપણને પાછું મળે એવી સંભાવના છે. ત્યાર પછી પારિજાતક વૃક્ષ નીકળ્યું છે, એને સ્વર્ગમાં આપવામાં આવ્યું છે. ધન્વંતરી ભગવાન નીકળ્યા છે, આપણું આખું આયુર્વેદ શાસ્ત્ર. પછી ચંદ્રમા નીકળ્યા અને એ ચંદ્રમા લક્ષ્મીજીના ભાઈ છે અને વિષ્ણુના શાળા છે. ભગવાન કૈલાસપતિ એને ભાલ ઉપર ધારણ કર્યા. પછી કામધેનુ ગાય નીકળી. ગાયને તો કોણ હાચવે? એટલે ઋષિમુનિઓ કીધું કે અમને આપો, અમને બહુ જરૂરી છે. સુરેશ્વર ગજો એ હાથી નીકળ્યો, ઐરાવત સફેદ. ઇન્દ્ર મહારાજ કે મારે અમરાવતીમાં મારે ત્યાં પ્રસંગો એટલે હાથીની અંબાડી ઉપર બેસીને મારે શોભાયાત્રામાં નીકળવું, એટલે હાથીની આવશ્યકતા મને છે. સર્વાનુમતે નિર્ણય લેવાયો કે દેવતાઓએ ઠરાવ પસાર કરીને કીધું કે હાથી તમને આપો, જાઓ. પછી મદિરા નીકળી. મદિરા શરાબ, પારકો નશો કહેવાય ને. નશો તો મુझ में है, शराब में नहीं. जो शराब में है तो बोतलो क्यों न उछलती. આપણામાં નશો છે એટલે ગાંડા આવીને પાગલપન કરીએ છીએ. શરાબ તો બોટલમાં જ ભરેલો હોય છે. કોઈ કીધું બોટલ ઠેકડા મારે છે? નશો તો મુझ में है. નશો પોતાના વંશનો હોવો જોઈએ, નશો પોતાના શહેરનો, ગામનો હોવો જોઈએ, નશો પોતાના વંશમાં જન્મો એમાં એનો હોવો જોઈએ કે હું આ વંશમાં જન્મેલો છું. નશો પોતાના સમાજનો હોવો જોઈએ. આવું સારું કાર્ય હોય, કટિબદ્ધ બની ઇતિહાસ સર્જ્યો. અમરેલી રઘુવંશી સમાજે કાંતિભાઈ અને સૌરાષ્ટ્રની સારામાં સારી, મેં તો નંબર આપી દીધો, ફર્સ્ટ નંબરની વાળી, અને આમ ભેગા થઈ ખભે ખભા મિલાવી અને એનું નિર્માણ કર્યું છે. હા, અહીંયા રક્તદાન કેમ્પ ચાલુ છે, જે મોબાઈલ ઊભી છે, અને એમાં જેને રક્તદાન કરવું હોય સ્વૈચ્છિક રીતે એ પ્રેમથી જઈ શકે છે. મને તો બહુ ઈચ્છા છે, પણ હવે અહીં મારી જગ્યા કોણ સંભાળે? એટલે આપ સૌને જવું હોય અને તમારા બે ટીપાથી કોઈની જિંદગી બચી જતી હોય તો ખાસ કરીને આ કામ કરવા જેવું છે. અને ખાસ એક વાત એ યાદ રાખજો કે રક્તદાન કરવાથી જે 70 પ્રકારના વા આપણા શરીરમાં અસર કરે છે. આજે વધારે માણસ બેસી નથી શકતા, ગોઠણના દુખાવા છે, ખાસ કરીને બહેનોમાં કમરના દુખાવા છે, ખાસ કરીને ભાઈઓમાં હાથના દુખાવા જે બધા છે, એ તમારું રક્ત બીજાને આપવાથી એક તો જિંદગી બચે છે, નો ડાઉટ, તમારા થોડાક લોહીથી, અને એનામાં તમારા શરીરમાં રહેલું લોહી સ્વચ્છ અને સુંદર બને છે, પવિત્ર બને છે, તાજું બને છે. અને હંમેશા નિયમ જ છે કે કોઈ વસ્તુ તમે આપો ને એટલે અંદર રહેલી વસ્તુનું શુદ્ધિકરણ થાય છે. દાન તમે આપો ને તો તમારી લક્ષ્મીનું શુદ્ધિકરણ થાય.
લોહી તમે આપો તો લોહીનું શુદ્ધિકરણ થાય, એટલે એ આપવું જોઈએ. નેત્રદાન છે, દેહદાન થાય છે અત્યારે, પણ એ વસ્તુ ઉપર નહીં જતા અહીંયા રક્તદાન છે. તો રક્તદાનમાં જેને લોહી આપવું હોય, અને એટલું બધું તમારું લોહી નહીં લેવામાં આવે કે તમે અહીંથી પાછા ઊભા ન થઈ શકો, એટલે એની કોઈ ચિંતા ન કરશો. જે એની માત્રામાં જે લોહી લેવાય છે, અને તમારું જે લોહી જે ગ્રુપનું હોય એનું ટેસ્ટિંગ પણ થઈ જાય તમારી પાસે ન હોય તો, અને તમે કોઈને ભવિષ્યમાં ઉપયોગી પણ થઈ શકો. અને આપ્યા પછીની તમે મજા જુઓ. હા, આપ્યા પછીની જે એમાં જે સ્ફૂર્તિ આવે છે, વીકનેસ આવે છે, વાત ખોટી છે એકદમ. અહીંયા ડોક્ટરોની ટીમ છે અને સહિયારા પુરુષાર્થથી કાલે થેલેસેમિયાનો કેમ્પ હતો યુવાન છોકરાઓ અને છોકરી માટે. તમે જે અમારી પાસે જન્માક્ષર મેળવવા આવો છો ને, એ જન્માક્ષર તો તમારા મળી જાય, પણ સાથોસાથ થેલેસેમિયા દ્વારા તમારું બ્લડ પણ મેળવવું જરૂરી છે કે ભવિષ્યમાં થનારા સંતાનો માટે એની બીજી કોઈ અસર ન થાય. તો ધર્મ અને વિજ્ઞાનના માધ્યમ દ્વારા આજે એક ફેસિલિટી તમને આ રઘુવંશી સમાજ દ્વારા આપવામાં આવી છે. એટલે આખો સમાજ ધન્યવાદને પાત્ર છે. અને તમે એનો ટેસ્ટિંગ કરાવો અને બ્લડ આપો તો તમે પણ ધન્યવાદને પાત્ર છો. ગિરિરાજ ધરણ કી જય. પાંચજન્ય શંખ નીકળ્યો છે, એ શંખ વિષ્ણુ ભગવાનને આપવામાં આવ્યો છે. મદિરાનું પાન કરીને અસુરો વધારે બળ કરવા લાગ્યા, પણ એમ કહેવાય છે કે સમજ્યા વગરનું બળ બધું નકામું છે. રત્નો હતા એ તો દેવતાઓ લઈ ગયા, બોલો. તો ગુરુ શુક્રાચાર્યને મનમાં એમ થયું કે આ લોકો નહીં સમજે કોઈ દિવસ, સમજાવી સમજે નહીં, એ જનાવરની જાત, અખો ભગત એમ કે એ નહીં અમારી નાત, આ નહીં સમજે. મદિરાનું પાન કરીને બેસી ગયા છે. રત્નો દેવતાઓ લઈ જાય છે, અને આ દારૂ પીને પાગલ બિના ને એમાં બધું જતું રહ્યું, બોલો. તો આ 14 રત્નો એ રીતે બધા થયા છે. અને છેલ્લે અમૃત મેળવવાની કોશિશ હતી. વિચાર તમે કરો, કોશિશ અમૃત મેળવવાની જ હોય છે. ઝેર તો અત્યારે ખેતરે ખેતરે ડબલા પડ્યા છે, પાણી નાખીને ગોળીને કોઈક પી જાય એટલે માણસ મરી જાય. શું કામ? મહામૂલી જિંદગી પરમાત્માએ આપી છે અને લોકો એને આ રીતે ગુમાવે છે. એક વસ્તુ યાદ રાખજો, જિંદગી જીવવા જેવી છો, જો જીવતા આવડે તો. એટલો સંયમ નિયમ ન રાખી શકાય, એટલા માટે જ આ કથાઓ છે. ધૈર્ય ધારણ કરો. દુઃખના પીરિયડ બહુ મોટા નથી હોતા, યાદ રાખજો. જેટલું જીવનમાં પ્રભુ સુખ આપે ને એટલું દુઃખ હોય તો મરી જાય આપણે. મેં કાલે જ વાત કરી હતી કે કોની ઉપર કેટલું દુઃખ નાખો ને એ પરમાત્માની પાસે મીટર છે. તમે સહન કરી શકો ને એટલું જ દુઃખ તમને આપે. હરિશ્ચંદ્ર જેવું દુઃખ આપે તો કઈ પરિસ્થિતિ આપણી થાય, રાજા શિબી જેવું દુઃખ આપે તો કઈ પરિસ્થિતિ થાય. એટલે આ બધી વાતો લખી લખી એને અનુસરવાની છે આપણે, તો કથા વ્યથા ન બની જાય અને એના માધ્યમ દ્વારા એક નવો સંદેશ આપણને સૌને મળે. અને એ કથા વિશ્વ કલ્યાણનું કામ કરે છે. જે કામ કાયદાથી ન થાય એ કામ કથાથી થાય છે. અને એ જ કેળવણી કથાના માધ્યમ દ્વારા થાય છે, એટલી બીજી જગ્યાએ થતી નથી. કારણ કે લોકો એના આદેશને માને છે. આ બ્લડ બેંકનું આપણે અહીંયા લાવી અને જે આપણે આયોજન કર્યું છે રક્તદાનનું, એ સ્વૈચ્છિક રીતે તમે જાઓ તો લોકો ના પાડે કે નહીં અમારે એવું કાંઈ કરવું નથી હો. પણ એક કથાના માધ્યમ દ્વારા એક લોકો એક ભાવાન્વિત હોય છે અહીંયા, અને એના પગલે કેવા કેવા કામ થાય છે. કથાના માધ્યમ દ્વારા કેટલું કામ થાય છે. આપણે ત્યાં રોજ ફંડ આવે છે બહારથી, જે બધા રઘુવંશીઓ વધારે છે, પ્રમુખો ઉપપ્રમુખો, એમની ટીમ, ટ્રસ્ટી મંડળ બધા, છેક કલ્યાણ મહારાષ્ટ્ર સુધીથી માંડીને ભારત વર્ષમાંથી અમરેલી લોહાણા મહાજન વંડી માટે, દાદાના ભવિષ્યના મંદિર માટે જેનું ખાતમુહૂર્ત થવાનું છે. તો એ એક સદકાર્ય તમે કરો છો. બાપાની તો પ્રેરણા હોય જ છે, પણ તમારી લક્ષ્મીના શુદ્ધિકરણ માટે દાન બહુ આવશ્યક છે. દાનનો અર્થ એક જ થાય છે, બીજાને આપવું. આ દેશ, આ સમાજ આપીને રાજી થાય છે. આ દેશ ઉઘાડાને ઢાંકવાનું કામ કરે છે.
આ દેશ જે ભૂખ્યા હોય એને ટુકડો આપીને ધરવવાનું કામ કરે છે. એ કલ્ચર માત્ર ને માત્ર આપણા હિન્દુસ્તાનમાં છે, બીજી જગ્યાએ નથી. એક વસ્તુ યાદ રાખજો, એટલે આ દેશને માં કહેવામાં આવે છે. ભારત માતા કી જય. લંડન પાસે, અમેરિકા પાસે, બીજા દેશો પાસે પૈસા હોય, નવી ટેકનોલોજી હોય, તો એને માં ન કહેવાય. ને કયો તો કેવું સારું લાગે, લંડન માં કહેવાય, અમેરિકાને માં કહેવાય, અડકે પડખેના દેશોને માં કહેવાય. પણ એક દેશ એવો છે કે પોતાની જાન કુરબાન કરી શકે છે, બીજાને આપી શકે છે, બીજાના માટે કુરબાન થઈ શકે છે. એટલે આ દેશમાં વસતા લોકોને આપણે માતાની ઉપમા આપી છે, અને એ છે ભારત માતા. કેટલું સરસ માતાજીનું ચિત્ર હોય છે, તમે જુઓ. સિંહની સવારી ઉપર બેઠી હોય છે ભારતના નકશામાં. આ દેશે બધાને બહુ આપ્યું છે. એની અમર ગાથાઓ, એને આપણે ભગવાનની કથા કહીએ છીએ, એને આપણે સંસ્કારની કથા કહીએ છીએ. જે બાળકો, યુવાનો રઘુવંશી સમાજના સતત કાયમ કેટલા ભાવથી ભગવત કથા તમે શ્રવણ કરો છો. કાલે 4.5 કલાક સુધી મેં અમારે સાંજે બધા ભાઈઓ આવ્યા, વડીલો મળવા, એને એમ કીધું, મેં હું 4.5 કલાક વ્યાસાસને બેસું છું, અને છતાંય તમને હજી આમ પ્રતીક્ષા હોય કે હજી બોલે, હજી બોલે, હજી બોલે. અહીં અમે બધો હંકેલો કરી લઈએ, આરતી પૂરી થઈ જાય તોય તમે આમને બેઠા હો છો. ઈ ભાવ છે. ઈ શું છે? ઈ આખી એક આભા ઉત્પન્ન થાય છે, અને ઈ ઉર્જા કામ કરતી હોય છે. રક્તદાન માટે ફરી પાછી એક વખત હું ટેલ કરું તમારી પાસે, અને અમારો તો એ ધર્મ છે કે જરૂરિયાત હોય ત્યારે અમે તમારી પાસે માગીએ, એમાં અમને શરમ ન હોય. પણ આ તો સમાજ માટે થઈને જ્યારે અહીં મોબાઈલ ઊભી છે, અને ત્યારે ભાઈઓ અને બહેનો પ્રેમથી, ખાસ કરીને યુવાન દીકરા દીકરીઓ પણ રક્તદાન કરી શકે છે. હા, અને તમને એની યાદી મળશે, તમને એનું સર્ટિફિકેટ મળશે, અને તમને એટલું તો થશે ને કે તમારું લોહી ગમે એ જગ્યાએ કોકને ચડશે તો ખરું. એ લોહી નહીં ચડે, રામેશ્વરની ઉપર ગંગાજળ ચડશે એમ માનવાનું તમારે. કોઈની જિંદગી બચી જતી હોય તમારા 2 ટીપા લોહીથી, તો એ હરિદ્વારમાંથી ભરેલું ગંગાજળ એ રામેશ્વર ઉપર ચડે છે એમ માનવાનું તમારે. આથી વિશેષ બીજું શું હોઈ શકે આપણા સમાજ માટે? દેવાસુર સંગ્રામ થયો. અહીંયા દૈત્યોને અસુરે કીધું કે હવે તો લડી લેવું છે. જે કુંભ હતો એ કુંભમાં બાટણી થવાની તૈયારી થઈ છે. એટલે ભગવાન વિચાર મનમાં કર્યો કે શું કરવું, એટલે મોહિની રૂપ ધારણ કર્યું છે ઠાકોરજી. આ 24 અવતારમાં એક અવતાર એક બાકી હતો તે પૂરું કરી દીધું, મોહિની બન્યા. ભગવાન પોતે સ્ત્રી પાટ પહેરે, એમાં કહેવાનું શું હોય. 16 વર્ષની સુંદરીનું રૂપ લીધું, પણ સામે જોવાય નહીં હો. આહા, એવું રૂપ ધારણ કર્યું. ઓલા અસુરો શરાબ પી પી અને હજી તો સાગરનું મંથન જ ચાલુ છે એમને તો. પણ અસુરોએ અમૃતનો કુંભ લઈ લીધેલો. ભગવાને કીધું કે આ કુંભ ઢોળાઈ જશે તોય ખરાબ થશે, આ નીચે પડશે તો ખરાબ થશે, અસુરોના હાથમાં જશે તો ખરાબ થશે. એટલે ઠાકોરજી એમની પાસે ગયા, નૃત્ય કરવા લાગ્યા, વખાણ કરવા લાગ્યા. અરે તમે તો મને બહુ વાલા છો, તમે તો કેટલી બધી મહેનત કરી છે, મારે તમને અમૃત પાવું છે, લાવો લાવો મારા હાથમાં. આપી દીધો અમૃતનો કુંભ. લાઈન કરી છે અસુરોની. એક બાજુ દેવતાઓને બેસાડ્યા છે, અસુરોની પાસે ભગવાન ગયા મોહિની રૂપમાં. જો સાંભળો, તમે બહુ મહેનત કરી છે. આ જગતમાં મહેનત કરે ને, પુરુષાર્થ કરે ને, એને પરમાત્મા અવશ્ય ફળ આપે છે. ભલે વહેલું કે મોડું આપે. પાંડુરંગ દાદા કહેતા હતા, પાંડુરંગ શાસ્ત્રીજી, મારી પાસે એમની જબરજસ્ત યાદી છે. જબરજસ્ત એટલે જબરજસ્ત યાદી છે. એમના ઠાકોરજી મારી સેવામાં બિરાજે છે. જેને મેક્સેસે એવોર્ડ પ્રાપ્ત થયો છે વિશ્વભરનો, સ્વાધ્યાય પરિવાર હું પણ ચલાવતો હતો. એ ઠાકોરજી બાલકૃષ્ણ છે અમારી સેવામાં. પણ મને રાજાનો સ્વાંગ ગમે એટલે એને રોજ દ્વારકાધીશ બનાવું. હા, અત્યારે તો ભાવના પ્રમાણેની પૂજા હાલે, ગ્રીષ્મ ઋતુ હાલે છે, ઠાકોરજીને ખૂબ ગરમી થતી હોય. આજે તો વૈષ્ણવોએ સેવામાં ગુલાબ ને કમળ ને બધું અહીંયા પણ લાવવું જોઈએ. આ ભાગવત ભગવાન ઉપર ગુલાબના ફૂલ છે. તમે આટલા બધા 51 પોથીના યજમાન છો, અહીંયા અહીં સુધીનો ઢગલો થવો જોઈએ ગુલાબનો. કારણ કે આ તાપ તમે નથી સહન કરી શકતા, ભગવાન કેમ સહન કરી શકે? હા, તો કાલથી વાત
યજમાનો જે અનુકૂળતા મળે ત્યારે, જે ફૂલ મળે ત્યારે, ખાસ કરીને અત્યારે ઉનાળામાં મોગરો અને ગુલાબ એ ઠાકોરજીને બહુ પસંદ છે. ઘરેથી માલાજી કરીને અનુકૂળતા અવકાશ મળે તો સવારમાં બનાવી લેવી, ફ્રીજમાં મૂકી દેવી, સાંજે આવો ત્યારે લેતા આવવાની. એટલે આ પણ એક તમને કહેવાનું હતું. અને અમારી માગણી આવી જોઈએ ને, બીજું કઈ તમારી પાસે માગવાનું રહેતું નથી અમારે. તો દેવાસુર સંગ્રામની તૈયારી તો ચાલે જ છે. અસુરો બધા વિચારે છે શું કરવું, પણ જોઈએ મોહિની શું કરે છે. મોહિની મહારાજે એમ કીધું કે દેવતાઓ એને હું આછું આછું અમૃત પાઈ દઉં, અને તળિયાનું જે ઘાટું છે રગડો એ તો મારે મારા અસુરને પાવું છે. અસુરે કીધું કાંઈ વાંધો નહીં, અમે પ્રતીક્ષામાં છીએ, પેલા દેવતાઓને પાઈ દો, જો એની લીલા હવે તમે શરૂ થઈ. એટલે દેવતાઓને બબે ટીપા અમૃતના ભગવાન આપે છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ આવીને બેસી ગયો છે. એને ખબર પડી ગઈ કે આ બધું વિષ્ણુનું નાટક છે. દેવતાનો સ્વાંગ પહેરી વચ્ચે આવીને બેસી ગયો. ભગવાનને ખબર જ છે. ઘણા લોકો પૂછે છે કે ભગવાનને કેમ ખબર નથી, પણ ભગવાન આપણી જેમ પંક્તિ ભેદ નથી કરતા. એકને ગોળ ને એકને ખોળ ઈ કામ આપણે કરીએ, ભગવાન નો કરે. ભગવાને કીધું કે અસુર તો અસુર દેવતાની સેનામાં આવ્યો ને, લાઈનમાં બેઠો ને, અને હું પીરસતી હોઉં જ્યારે માં બની. અહીંયા મોહિની માં છે, એક નવો ભાવ છે કાંતિભાઈ. અને માં કોઈ દી વાલા દવલા ન કરે દીકરાને, અસુર હોય તો ભલે અને દેવતા હોય તો ભલે. કારણ કે અત્યારે મોહિની પીરસે છે, એટલે પીરસે છે. એ બે ટીપા અમૃત જ્યારે રાહુના મોઢાની અંદર ગયું અને સૂર્ય અને ચંદ્ર બાજુમાં હતા, એને ઈશારો કર્યો કે આ હામેની લાઈનમાંથી આવ્યો છો, આપણા મહેલું નથી, આ તો અસુર છે. અને તરત જ સુદર્શન ચક્ર મૂકીને ડોકી કાપી નાખી. પણ ગળા સુધી ગયેલું એટલે હાળો અમર થઈ ગયો. આજે ચોથા, આઠમા અને 12મા સ્થાનમાં હોય તો તકલીફમાં મુકાઈ દે માણસને. ઈ ધડ વધ્યું, ઈ કેતુ બન્યો. કોઈ પણ કુંડલી જગતની તમે જુઓ, સાતમે સામસામા હોય બે, રાહુ ને કેતુ બે. આ વાત જ્યોતિષની છે, અને ત્યારે મુશ્કેલી સર્જતા હોય છે. હવે સંગ્રામ થયો, પણ બલિ રાજાએ બુદ્ધિ લડાવી અને શુક્રાચાર્ય પાસે જઈને કીધું કે જે કાંઈ ભૂલ થવાની હતી થઈ ગઈ, હમણાં આપણે માટેનો સમય બરાબર નથી, માટે આપણે છાનું મનું રહેવું જોઈએ. બલિ રાજાની આ વાત બહુ ગમે છે. જો આવેશમાં યુદ્ધ કર્યું હોત તો કપાય મર્યા હોત, પણ એને ધૈર્ય રાખ્યું. જો અસુર હોવા છતાંય ગુરુ કૃપા છે ને, કાયમી ભેગા રહેતા હોય ને તો બધા ઉપર ન ઉતરે, એ કોકની ઉપર જ ઉતરે. એ ખબર પડી જાય ગુરુનો પગ ફરે કે હાથ ફરે કે આંખ ફરે, ત્યાં કે આ રીતે ગુરુ કહેવા માંગે છે. એટલે જ હું ઘણી વાર એમ રિપીટ કરું છું એક સૂત્ર કે ઈશ્વરે આંખ બધાને આપી હોય, દ્રષ્ટિ કોકને જ આપી હોય છે. અને એ સદગુરુનું અંજન જેને આંખમાં આંજ્યું હોય, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારે. એને ખ્યાલ આવે એની કૃપાનો. બલિ રાજા આપણા ગુજરાતમાં આવે છે યજ્ઞ કરવા. ભરૂચમાં નર્મદાને કિનારે ભૃગુ કચ્છ શબ્દ વાપર્યો વ્યાસજીએ, અને ત્યાં 100 યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો એમણે. અહીંયા માતા અદિતિએ પયો વ્રત ધારણ કર્યું છે કે મારા ઇન્દ્રનું ઇન્દ્રાસન ન જાય. ઇન્દ્રનો ભાઈ, હે ભગવાન તમે મારે ત્યાં બની અને પછી આવો. કશ્યપ ઋષિ પતિના આશીર્વાદ મળ્યા, પયો વ્રત પૂર્ણ થયું. ભાદ્રપદ માસની દ્વાદશીના દિવસે જે અવતાર થયો એને આપણે વામન ભગવાનનો અવતાર કહીએ છીએ. બોલે વામન ભગવાન કી જય, બોલીએ વામન મહારાજ કી જય. હાથમાં કમંડળ, બગલમાં આસન દબાવેલું છે, નાની એવી મૂર્તિ, વામન સ્વરૂપ, રુષ્ટપુષ્ટ શરીર, ગૌર વર્ણ. અને મહારાજ એનું બાળપણ બહુ નથી બતાવ્યું ભાગવતકારે, પણ એકદમ મોટા થઈ અને માતા પિતાને પગે લાગી આશીર્વાદ આપીને ઉભા રહ્યા છે. સરસ્વતી માતાજી આવીને સૌથી પહેલા હાર પહેરાવ્યો. આ દેવતાઓએ બધાએ ભેટ આપી. શંકર ભગવાન આપ્યા, એને દિવ્ય આસન આપ્યું. ગાયત્રી માતાએ આવી અને કાનમાં ગાયત્રી મંત્રનો શબ્દ પ્રયોગ કર્યો.
દેવતાઓએ ભેગા મળી વામન ભગવાનના ચરણમાં પાદુકા આપી, આકાશે છત્ર આપ્યું. એ છત્ર લઈ અને વામનજી ઉભા રહ્યા છે. માતાજીની પાસે એમણે ભિક્ષા માંગી છે. બધા બહુ પ્રસન્ન થયા છે અને વામન ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. બોલે વામન ભગવાન की जय। देखिए कितनी अच्छी मूर्ति है, देखिए वामन आ गया હે. જુઓ તમે, હમણાં તમારી પાસે આવશે હો ભિક્ષા લેવા. ભિક્ષા આપશો ને? હા, કેમ ના પાડી? થોડી વાર બેઠા પછી વામન ભગવાનની સાથે ભૂદેવ આવશે અને એમાં તમે જે કાંઈ પહોંચો એ ભિક્ષા તમે આપજો. એમાં એક ભાવ વ્યક્ત કરવાનો છે. વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. બલિરાજાએ ચરણ ધોઈને ચરણામૃત લીધા છે. સામે જોયા જ કરે છે, હે પરમાત્મા, તમે મારે આંગણે આવ્યા છો, બહુ કામ સારું કર્યું. શુક્રાચાર્યને ખબર પડી ગઈ વામન નથી, વિરાટ છે. આ વામન નથી, આ વિરાટ છે. ધીમે રેન કાનમાં કહે છે કે ઉતાવળો થામાં, આ બધું તારું લઈ લેવા માટે આવ્યો છે. પણ બલિરાજાને ખબર હતી કે મારે ઘણાને છેતરાવું ગમતું હોય છે. એને ખબર પડે કે સમાજ આપણા કાન કાપે છે, પણ છતાંય ઘણા એવા માણસો હોય છે કે જન્મથી જ જેની ઉદારતા હોય છે, એને ઉદાર માણસ હોય ને એને રોકવાની કોશિશ બીજા બહુ કરતા હોય. હવે બહુ થઈ ગયું, હવે કેટલુંક દેવું છે, હવે કેટલુંક દેવું છે ને. પણ ઓલાની હરવાણી સાચી હોય, દુકાળમાં કોઈ દી ડૂકે નહીં. એનો એક દોહો સંભળાવું તમને, આપો સુર. અમારા રાણા કંડોરણા કુતિયાણા પાસે આવ્યું, એનો અમારે એક ભભૂત દાદો લખે છે આ દોહો. જેની સરવાણી સાચી હોય દુકાળમાં ડૂકે નહીં, જેની હરવાણી સાચી હોય રે, જેની સરવાણી સાચી હોય દુકાળમાં ડૂકે નહીં. તો ડૂકે કોણ? જેના પેટાળ પાપીઓ જ નહીં. એની ભેખ ના દુજે ભભૂતિયા, જેના પેટાળ ઈ પાપી હું જ નહીં. એની ભેખ ના દુજે ભભૂતિયા. જેની સરવાણી સાચી હોય દુકાળમાં ડૂકે નહીં. અંદરથી આવે ને શાશ્વત હોય છે, જેમાં ભરવામાં આવે ખૂટી જતું હોય. દાનનો મહિમા જ છે કે તમે આપો, વિગતે વાપરો. એટલે પરમાત્માને દેવું જ પડે, કારણ કે ઈશ્વર કોઈના ઋણમાં નથી રહેતો, એટલે એ આપે છે. ભગવાન કે હું ઋણમાં રહું તો મારે પાછો અવતાર લેવો પડે ને. આપણે બધાને વારે વારે અવતાર લેવા પડે એનું કારણ શું છે? આપણે ગમે ના ઋણમાં રહી છે. આપણે મા બાપનું ઋણ પૂરું ન કર્યું ત્યાં ગુરુનું ઋણ માથે કરીને બેઠા હોય. એ ઋણ પૂરું ન કર્યું તે જ્યાં આપણે જન્મા હોય એનું આપણે ઋણ લાગ્યું પડ્યું હોય. મિત્રોનું ઋણ, લોનું લીધા જ કર્યું હોય, પછી ભરવી જ પડે કે ન પડે? એટલા માટે 184 નો ફેરો છે આ. ઈ આપવાને માટે થઈને આપણે ભવાટીમાં વારંવાર આવીએ છીએ. શું કરવા? કે કર્જ મુક્ત થતા નથી, એટલે વારંવાર દેહ ધારણ કરવો પડે છે. એટલે બલિરાજાનો 99 યજ્ઞ પૂરા થયા. 100મા યજ્ઞમાં ચરણ ધોઈ ચરણામૃત લીધા છે. અને બલિરાજે આગ્રહ કર્યો કે તમે ભૂદેવ મારી પાસે કાંઈક માગો. વામન ભગવાને કીધું કે હું માગો એવો બ્રાહ્મણ નથી, મારે કાંઈ જોતું નથી. અને બલિરાજા, તારા યજ્ઞની અંદર મને આવવાની ઈચ્છા થઈ, એટલે તે મને ક્યાં નિમંત્રણ આપ્યું છે? હું તો અનાયાસે આવ્યો છું. આકાશમાં ધૂમ્ર શેર જોઈ તો લોકોને પૂછ્યું હતું. એને કીધું કે અમારો સમ્રાટ બલિરાજા કે વિશાળ યજ્ઞ કરે છે, તો ભૂદેવ ત્યાં પહોંચી જાવ એટલે તારી પાસે આવ્યું છે. ઠીક, પણ મારી બહુ ઈચ્છા છે, આપ માગો. ત્યારે ભગવાન પોતે બોલ્યા છે કે તારી ઈચ્છા લાભ લેવાની હોય તો 3 પગલા પૃથ્વી મારે જોઈએ છે. બલિરાજા ખડખડાટ હસવા લાગ્યો છે કે બ્રાહ્મણને માગતા આવડતું નથી. વાત સાચી છે. બલિ 3 પગલા એટલા માટે કારણ કે મારું સ્વરૂપ વામન છે. 3 ડગલા હું માપીશ એટલી જમીન તું મને આપી દે તો પછી એમાં પર્ણકુટી બનાવી અને તારા પ્રદેશમાં જ રહું અને રોજ સાથે પાછા આપણે મળીએ અને તને દર્શનનો લાભ પ્રાપ્ત થાય.
એના માટે એક બહુ સુંદર પદ છે, ભાવથી તમારે તાલી બજાવીને ગાવાનું છે. વિષ્ણુ વામન થઈને ચાલ્યા, બહુ સુંદર ભાવથી. મોટડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મોટડવા બીજો ઇન્દ્ર મારા વાલા, એ મોટડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મોટડવા બીજો ઇન્દ્ર મારા વાલા, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, શ્વેત છત્ર શિર પર ધરું રે, છત્ર શિર પર થયું રે, કર્મા કમંડલ સાર મારા વાલા, કર્મામંડળ ધાર મારા વાલા, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, હે મૃગ ચર્મ કાખમાં શોભતું જીરે, હે મગચરમાં કામમાં સ્વભૂ જીરે, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, વેદ ગર્ભવાલ જગાવતા જીરે, એક ગર્ભવાલ જગાવતા જીરે, એને યજ્ઞો પવિતના દાન મારા વાલા, યજ્ઞ પવિતના તાન મારા વાલ, હે વિષ્ણુ વામન થઈને ચાલ્યા જીરે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, સરસ્વતી હાર આરોપતા જીરે, હે સરસ્વતી હાર આરોપતા જીરે, એને માતા પીરસે પકવાન મારા વાલા, માતા પીરસે ભગવાન મારા વાલ, એને માતા પીરસે પકવાન મારા વાલા, માતા પીરસે ભગવાન મારા વાલ, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, હે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા જીરે, વરુણા સિંધુ ક્યાં ચાલ્યા જીરે, હે અધૂરી છે મમ આશ મારા વાલા, અધૂરી છે મમ આશ મારા વાલ, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા જીરે, ભૃગુ કચ્છમાં જાવ છું જીરે, કચ્છમાં જાવ છું જીરે, હે હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બોલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બોલીનું અભિમાન મારા વાલા, હે
વામન ભગવાન કી જય. વામન ભગવાન તમારી પાસે ભિક્ષા લેવા આવે છે. એના ભિક્ષા પાત્રમાં તમે પહોંચો, યથાશક્તિ દાન તમારું આપજો. ઉત્તમ દિવસ છે. 1 ઘડીનું દાન અને 100 ગણાનું પુણ્ય પ્રાપ્ત થાય. એ વામન ચરિત્ર ભાગવતજીમાં તમારા આંગણે તમારો પ્રસંગ છે. આ એમાં કાંઈ પહોંચો એ અર્પણ કરજો. અવાજ કર્યા વગર, છૂટા લીધા વગર, જે તમારી પાસે હોય એમાં અર્પણ કરાવજો. તસ્માદ ત્વત્તો મહી વિશત વૃણેહમ વરદર્શભા પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદાન. 3 પગલા આપવા માટે બલિ રાજા એગ્રી થયા કે ભલે હું આપું છું, પણ ભગવાને કીધું કે ભરોસો નહીં મને, તું તો અસુર છો. શુક્રાચાર્ય ના પાડતા હતા ને દાન આપવાની, એટલે ભગવાન સમજી ગયા કે આને આપવાની ઈચ્છા છે પણ આ ના પાડે છે. એટલે શુક્રાચાર્યને કીધું કે તમે એક સંકલ્પ કરાવો દાનનો. શુક્રાચાર્યને ખબર પડી કે ભગવાને મને બરાબર પકડી લીધો છે, અને શુક્રાચાર્ય સંકલ્પ કરાવ્યો. સંકલ્પ પૂર્ણ થઈ ગયો, અને પછી ભગવાને કીધું બલિરાજા હવે 3 પગલા પૃથ્વી મારે જોઈએ છે, માપી લઉં. બોલે છેકથી છેક સુધીમાં આખો પ્રદેશ આપણો છે. મારો રાજ, ધન, પુત્ર, પરિવાર સહિત જે માગો એ ભૂદેવ તમને આપી દઉં. હજારો લાખો ગાયો માગો, ગજશાળા, અશ્વશાળા, ગૌશાળા, જે માગો એ બધું આપનું છે. આટલો બધો ભગવાનની અંદર બલિ રાજા પ્રેમ ધરાવે છે. પણ ભગવાને કીધું કે નહીં નહીં, કાંઈ જોતું નથી, 3 પગલા પૃથ્વી જોઈએ છે. ભગવાન પોતાની એક વાતને મક્કમ રાખી. આપણો ધ્યેય એક હોય ને તો બધું કામ પૂરું થઈ જતું હોય છે. ધ્યેય એક હોવો જોઈએ આપણું. વિવેકાનંદ કહેતા હતા, ઉઠો જાગો, ઈચ્છિત ધ્યેયને ન પહોંચી શકો ત્યાં સુધી ભારતના યુવાનો તમે અટકો નહીં. તમારા અરમાન હોય, તમારી કોઈ મંજિલ હોય, તમારી કોઈ ચોઈસ હોય. આપણી ઉંમર હોય ને એના અરમાન ઘણા બધા હોય છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સમાજના થોડાક થાય તો ઘણું છે. આ બધા સિનિયર સિટીઝન છોકરાઓ ઘરે કામકાજ સંભાળી લેતા હોય, એ ભગવાનની ઠાકોરજીની દયા કહેવાય. તો જ તમે આગેવાની લઈ શકો સમાજની, ગામની અને રાષ્ટ્રની. અને માથે ને માથે એમનેમ જવાબદારી હોય તો શું કરો? છોકરા વેલ સેટ ન હોય, ધંધામાં ધ્યાન બરાબર ન હોય, એના હાથમાં ધંધો ને પૈસા આપો તો ખોટની ખોટ જ કરતા હોય. એમને એ બાપની ઉપર કોઈ દી વજન ન ઉતરે, એની ઉપર કાયમ માટે ભાર હોય. ઓલો તો પિતા ગમે ત્યાં ગયો હોય, એને કોઈ જાતનું ટેન્શન ન હોય, કારણ કે એને ભરોસો હોય ને એના લોહીમાં. તો અહીંયા ભગવાન કે 3 પગલા પૃથ્વી જોઈએ છે, બોલે માગી લો. અને પહેલું જ પગલું ભગવાનનું બ્રહ્માંડ તોડીને ઉપર ગયું, મસ્તક અને પગ પાતાળમાં ગયા. પદ પાતાળ શીશ અજધામા. છોકરાઓ ભૂમિતિના પીરિયડમાં પેલું વર્તુળ વચ્ચે રાખી નિશાન, અને પછી ગોળ બાઉન્ડ્રી બનાવે, સર્કલ બનાવે, અને એની અંદર બધું આવી જાય. એવી રીતે ભગવાને પોતાનો પગ ફેરવો તો દિશાઓ અને ખૂણો મપાઈ ગયો. એ 2 પગલાની અંદર આખી સૃષ્ટિને માપી લીધી, બ્રહ્માંડને માપી લીધું. ઉપરથી અવાજ કર્યો, હે બલિ, લાવ મારું 3જું પગલું. બલિ રાજાએ શુક્રાચાર્ય સામે જોયું, ગુરુની સામે. હવે તો કોણ બચાવે ગુરુ સિવાય? ગુરુએ કીધું, દે. આવ્યો ત્યારનો ના પાડતો તો તારું બધું લેવાના માટે આવ્યો છે. આ વામન નથી, વિષ્ણુ છે, મને ખબર પડી ગઈ હતી, છતાંય માનતો નહોતો અને મારાથી ઉપરવટ થઈને કામ કરતો હતો. દે હવે આને. અને આટલી જ વાત જ્યારે કરી ત્યારે બલિ રાજાએ પોતાના ગુરુનો ત્યાગ કર્યો. વિભીક્ષણે ભાઈનો ત્યાગ કરી દીધો. આ બધા સત્યની વેદી ઉપર ત્યાગ કર્યા બધાએ. જો પ્રહલાદજીએ પોતાના બાપનો ત્યાગ કરી દીધો. હરિનામમાં બાધા કરે એનો જગતમાં ત્યાગ કરી દેવો જોઈએ. જે ભગવાન સુધી પહોંચવા ન દે એ પોતાનો કોઈ પણ સ્વજન હોય એનો ત્યાગ કરવો જોઈએ. એના દાખલાઓ આપ્યા. બલિરાજાએ ગુરુનો ત્યાગ કર્યો. જે ગુરુ મને આપવા માટેની સલાહ આપે એને બદલે મને આમ રોકે, આ ગુરુને શું કરવા?
વિભીષણે રાવણને બહુ સમજાવ્યો અને આખર રાવણ માન્યો નહીં, પગમાં લાત મારી તોય એમ કીધું કે તમે મારા બાપ ઠેકાણા છો, તમે મને ચરણ પ્રહાર કરો છો, પણ હવે મને એવું લાગે છે કે તમારા એકને ખાતર થઈ અને આખી લંકા વેરાન બનતી હોય તો એના કરતા હું જ અહીંયાથી નીકળી જાઉં, એમાં જ મને ફાયદો છે. પ્રહલાદજીએ પિતાનો ત્યાગ કર્યો. આ બધા હરિનામમાં બાધા ઉત્પન્ન કરતા હતા, સ્વજન હોવા છતાંય. આખર ભગવાને કીધું કે તારા મસ્તક ઉપર પગલું પધરાવું છું. એ 3 પગલામાં તો નથી આવતું, પણ છતાંય તને સંતોષ થાય એટલા માટે પુષ્પતિ કોમળ અને વજ્રતી કઠોર પરમાત્માએ જ્યાં પગલું પધરાયું ને, આહા, રસાતાલમાં બેસાડી દીધો. અને હવે પરમાત્માએ ત્યાંથી નીકળી જવું જોઈએ, કારણ કે એનું કામ તો પૂરું થઈ ગયું, માગી લીધું બધું, આનું સર્વસ્વ લઈ લીધું. અષ્ટમ સ્કંદમાં ઠાકોરજી બોલ્યા છે કાંતિભાઈ કે હું જેના ઉપર પ્રેમ કરું છું, આ વાત બહુ ધ્યાનથી સાંભળજો, હું જેના ઉપર અતિ લાગણી ધરાવું છું એનું સર્વસ્વ લઈ લઉં છું. પણ એની સામેની એક સ્પષ્ટતા છે, આ એક બીજો નવો ભાવ છે કે જેના ઉપર પિતૃઓની પૂર્વજોની કૃપા હશે હું ત્યાંથી દૂર નીકળી જાઉં છું. એટલે તમને સંપત્તિ મળી હોય, સગવડતા મળી હોય, ભગવાનની કૃપા તમને થઈ હોય તો તમારે તમારી મેળે સમજી જવું જોઈએ અમારા ઉપર અમારા પિતૃની બહુ કૃપા છે. કારણ કે સંતતિ અને સંપત્તિ પિતૃઓ જ આપે છે, બીજું કોઈ દેવ નથી આપતું. આ વાત રોજ તમને એકવાર કહેવી પડે છે વખત આવે ત્યારે. પછી કોઈ માગે ને તમે કરો એને માટે શું? તમને ઈશ્વરે આપ્યું જ છે તો તમે એના માટે ન કરો અને કોઈ સંશય વગર કરો. આજે લોકો કેટલા કામ કરે છે, લોકો કેટલા યજ્ઞ કરે છે, આમ છે તો આ તકલીફ છે, આમ છે તો આ તકલીફ છે. એ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, કાંઈ છે નહીં, આપણા કર્મ પ્રમાણે દુઃખ આવતા હોય છે. અને સદકાર્ય કરવાનો વિચાર આવે ત્યારે પ્રેમથી કરવું જોઈએ. 12 મહિનામાં માતાજીનો એક નવચંડી યજ્ઞ અને શંકર ભગવાનનો અભિષેક એ દરેક માણસે કમ્પલસરી કરવો જોઈએ. તમે આટલા બધા ફાસ્ટ વાહનમાં આવતા હો, જાતા હો, તમને બચાવે છે કોણ? જે તમને આયુષ આપે છે ને એ તમને બચાવે છે, અને એ મહાદેવજી બચાવે છે. એ આયુષના દેવતા છે. બીજા દેવતાઓ તમને ધન સંપત્તિ આપી દે, તમને વસ્ત્ર આપી દે, તમને અન્નપૂર્ણા, તમારે ઘરે કોઈ દી દાણો ખૂટે નહીં એ તમને આપી દે, કોઠલા ભરી દે. પણ આયુષ કોણ આપે આ જગતમાં? તો કે છે જેનું નામ છે મૃત્યુંજય, જેને મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે. અને દરેક વિદ્યાઓના દાતા છે એ ભગવાન શિવ તમને આયુષ આપે છે. એનો અભિષેક કરાવવો જોઈએ. કોન્ફિડન્સ ખૂટે, વિશ્વાસ ખૂટે શરીરમાં, એટલે માનવાનું જેમ શરીરમાં પાણી ખૂટે ને બાટલો ચડાવવો પડે છે એમ વિશ્વાસ ખૂટે ત્યારે અભિષેક કરાવજો. કોઈને પૂછવા ન જાતા. અહીંયા ભગવાન રોકાઈ ગયા છે. છેલ્લે કીધું બલિરાજા માગ, તારી ભક્તિ ઉપર પ્રસન્ન થયો છું. ભગવાન મારે કાંઈ જોતું નથી કે નહીં, માગ માગ, તે બધું મને આપી દીધું, મેં તારું બધું લઈ લીધું, છતાંય તું કાંઈ બોલતો નથી. અરે તે તારા ગુરુ મહારાજનો ત્યાગ કરી દીધો મારે હિસાબેથી. માગ બાપ, તું જે માગે હું તને આપું. એવી કોઈ વસ્તુ જગતમાં નથી કે મારો ભક્ત મારી પાસે માગે ને આપવાની મારી માટે ન હોય. માગ. બલિરાજાએ કીધું કે માગવા કરતા હું લાયક વધારે બનું એવો પ્રયત્ન કરીશું. બલિરાજાની આ વાત બહુ ગમે છે. એટલું સરસ નોટેશન છે આ. માંગો મત, લાયક બનો. તમારી પાત્રતાને કેળવશો ને તો તમારે જગતમાં માગવાની જરૂર નહીં પડે. એવો સમાજ આપણે ત્યાં છે, સુશીલ ગુણખાની, સુશીલ સમાજ છે. તમારા જેવા લોકો એને કેવું પડે કે તમે આપો એમ. શું માગવાની જરૂર પડે? માગવાથી તો માણસનું માન ઘટે છે. માગો પરમાત્માની પાસે, જે 1000 હાથ વાળો છે એ આપે તો તમે કેટલુંક લઈ શકો. એને માટે કોઈ દી નેટવર્ક ન બનાવાય, એને માટે કોઈ દી એવા પ્લાન ન બનાવાય, એવી રીતે કોઈ વસ્તુ ઊભી ન કરાય. એક ગામડું ગામ હતું ને પછી એક ડોશીમાં ને એનો એક છોકરો રે, દીકરાનો દીકરો, જુવાન દીકરો ગુજરી ગયેલો. ત્યારે આ છોકરો નાનો ડોશીમાનો, એ દાદાને તો ઘણા વર્ષો વ્યા ગયા હતા. આખા ગામમાં મજૂરી કરે અને પછી એમ થયું કે મારા દીકરાનો દીકરો છે એટલે એને સાચવું.
દીકરો 10 વર્ષનો થયો અને ડોશીમાં અને દીકરો પછી તો બેય, છોકરો નિશાળે જાય ને પછી દાદી મારે મજૂરી કરવા જાય. એટલે 1 વર્ષ પૂરું થયું ને 25 રૂપિયા વધ્યા મજૂરી કરતા કરતા. એટલે ડોશીમાએ કીધું ઓલા છોકરાને કે આપણે મોટી કથા તો ન કરી શકીએ, તારા પિતાની પાછળ સત્યનારાયણ ભગવાનની આપણે કથા કરવી છે. ગોરબાપાને સીધો આપી આવે. ગોરબાપા ઘરના છે, એને કહેજે કે પૂજાપો લઈ આવવાનો છે, 12 મહિને દક્ષિણા અને પૂજાપાના પૈસા આપશું. જા ભરોસો છે. ગોરબાપા ના નહીં પાડે. છોકરો સીધો લઈને ગયો, ગોરબાપાને વાત કરી. ગોરબાપા રાજી થયા કે યજમાન પાસે આજ ન હોય તો કાલ ભગવાન આપે ને. આ ગોર યજમાનના સંબંધ આવા હોવા જોઈએ. બ્રાહ્મણ સંતોષી હોય ને તો ગમે ત્યાંથી એને મળે. બાકી જાવા મારે જગતમાં કાંઈ કોઈ દી મળતું નથી, અને આબરૂ ખોવાના ધંધા થાય જુદી વાત આવે. બ્રાહ્મણે કીધું કાંઈ વાંધો નહીં બેટા, તારા પિતાની સાથે મારે સંબંધ હતો, તમારે ઘરે દુબળગારો છે, મજૂરી કરતા કરતા 25 રૂપિયા તમારે વાપરવાનો છે, એને બદલે ભગવાન માટે વાપરો છો તો 12 મહિનાનું પૂજાપો લઈ આવી દઉં અને કથા કરી દઉં. દક્ષિણા થાય તો દેજો, ન થાય તો કાંઈ જરૂર નથી. મારો યજમાન રાજી થાય તો એ ગોરબાપાનું કર્મ છે, બ્રાહ્મણ ધર્મ છે. પણ છોકરો સીધો દઈને આવ્યો અને ગામમાં રામજી મંદિર હતું, 20-25 જણા એમને બેઠા હતા, આખા ગામની પટલા એવું કરતા હતા. એણે છોકરાને બોલાવ્યો અને અહીંયા તો ક્યાં ગયો તો સીધું લઈને કે આપણે ગોરબાપાની આ. કે કેમ? કે મારા પિતાની પાછળ સત્યનારાયણ ભગવાનની કથા કરવાની છે. અરે કથા કરતો ભજન તો કરવા જ જોઈએ ને. હાલે ભજન વગર? કથા વગર ભજન ન હાલે, અને ભજન વગર કથા ન હાલે. અરે પણ કે અમારી પાસે 25 રૂપિયા છે, ભજનમાં બધા લોકો ડાયરો આવે, 2-3 વખત ચા પાણી પાવા જોઈએ, વહેલી સવારે ઠાકર થાળી થાય, વળી કાંઈક ખવડાવવું પડે નાસ્તો. અમે તો ગરીબ માણસ, ગોરબાપાના પૈસા ઉધાર રાખ્યા છે, એ મારું કામ નથી. અરે પણ સામે ગામવાળા છે, અમે હમણાં એને જઈને રૂબરૂ આમંત્રણ આપી દઈ, તારા પિતાની પાછળ ભજન થતા હોય તો અમને બહુ ગમે, તારા પિતા તો અમારા મિત્ર હતા. એમ કરીને પરાણે બધું ઊભું કર્યું. આ પરાણે ઊભું કરેલું કેવું હોય તમે જુઓ. અને પછી એ હાંજ પડી, ગોરબાપા કથા કરવા માટે આવ્યા. સત્યનારાયણની કથા 9 વાગે પૂરી થઈ ગઈ ને ઓલા 15-20 જણા સામે ગામવાળા આવ્યા. પેટી ને દોકડ ને તબલા ને મજીરા ને જાન ને રામસાગરની ભજનની શરૂઆત કરી, ગણપતિ બેહાર્યા. એમ કરતા કરતા 12 વાગ્યા. બોલો છોકરાએ કીધું વારે વારે જઈને કાનમાં કે અમારે સવારે મજૂરીએ જવું છે, હવે ભજન બંધ કરો. 4 વાગે ભજન બંધ કર્યા. એટલે ઓલા ગાવા આવ્યા હતા ને, એણે એમ કીધું કે તારા પિતાની પાછળ ભજન તે કર્યા, અને ભજનનો નિયમ એવો હોય કે જેણે ગાવાનું હોય ને એને ખાવાનું ઓછું રાખવું જોઈએ. પેટમાં પડ્યું હોય ને તો ગાય ન શકાય, આંતરડા ખેંચાય. એટલે બિચારા ભૂખ્યા આવ્યા હતા. એટલે એણે કીધું ભજન કર્યા પછી આ જે ભજન કરાવે છે નાસ્તો તો કરાવે ને. છોકરાએ કીધું કાંઈ છે નહીં હો, પૈસા પૈસા અમારી પાસે, મેં કાંઈ ભજન કર્યા નથી. આ લોકોએ ગામનાએ કીધું એટલે પરાણે તમે ગાવા આવ્યા છો, એકવાર ચા પાઈ દીધી, હવે તમે મહેરબાની કરીને જાઓ, અમારે મજૂરીએ જવું સવારે. ગામના લોકોએ નક્કી કર્યું. તો એણે કીધું કે તારા બાપની પાછળ એણે ભજન ગાયા છે, એકાદો પેંડો ને 50-50 ગ્રામ ગાંઠિયા લઈ આવી દે ને, બિચારા ખાઈને વ્યા જાય ને રાજી થતા જાય. છોકરે કીધું કાંઈ વાંધો નહીં. થોડીક વાર થઈ, છોકરો આવ્યો, 50-50 ગ્રામ પેંડા આપ્યા, અરે ગાંઠિયા આપ્યા ને, એક પેંડો દીધો. હવે ખાઈને પાછા માળા વ્યા જાય તો વાંધો નહીં. અને વળી રામસાગર હરખા કર્યા પાછા. દેવા વાળો નથી દુબળો ને ભગવાન નથી રે ભિખારી, રામગરી શરૂ કરી અને પ્રભાતિયા કર્યા. 5 વાગ્યા સવારના. ઓલો છોકરો આજીજી કરે કે અમારે મજૂરીએ જવું છે, હવે તમારા ઘર ભેગા થાવ. એ સવારે 5 વાગે બધા ઊભા થયા. એ 15 જણાના બૂટ ચંપલ નહોતા. એને છોકરાને કીધું તારું ગામ આવું છે, એકાદ જણાના ચપ્પલ જાય બરાબર છે, ભૂલમાં કોઈક પહેરી ગયા હોય. છોકરાએ કીધું કે અમારું ગામ આવું નથી. તો આપણે શું વાત હતી, 12 વાગ્યા સુધીના ભજન કરવા, એકવાર હું તમને ચા પીશ, અમે ગરીબ માણસો, તમે નાસ્તાની વાત કરી, મારી પાસે પૈસા નહોતા. એ તમારા 15 જણાના બૂટ ચપ્પલ લઈને કંદોઈના દીએ છું, નાસ્તો લઈ આવ્યો છું. હવે તમારી પાસે પૈસા હોય તો કંદોઈનું સરનામું આપો અમારા ગામનું, પૈસા દઈને તમારા બૂટ ચંપલ છોડાવતા જાઓ તમે. આને ઊભું કર્યું કહેવાય, આને વેશ ભજવો ન કહેવાય, આને વેશ લજવો કહેવાય. ઊભા કરે ભજન થાય. ભજન એ આર્તનાદ છે, અંદરનો પુકાર છે. એ અંદરનો પુકાર હોય તો જ ભજન થાય.
અને ઈ ભજન એટલે ઈ શબ્દ જ એક મુક્ત છે, જુઓ એમાં કોઈ કાનો માતર નહીં છે. તો કે ને ગાય કોણ? તો કે ભગત. એમાં એ કોઈ કાનો માતર નહીં. ઈ કે લે હું? તો કે મફત. એમાં એ કોઈ કાનો માતર નહીં. અને આવે કેમ? તરત. બાકી તો ઉભા કરો ને કલાકારના ભાવ કોક દીક પૂછજો ખબર પડે.